આધારે ગણવામાં આવશે. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાન વાક્ય એક વાક્ય જરા ટાઈમ મળ્યો તો 50 વખત અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખતાનું છું, અનંત શક્તિવાળો પૂર્ણ શુદ્ધાત્માની જાગૃતિમાં આખો દિવસ કહેવાય એવી આપણે રચના કરીશું. એટલે આ જ્ઞાન વાક્યના આરાધનામાં આખો દિવસ આપણે રાખીએ છીએ. સિદ્ધ સ્તુતિના વાક્ય આવી જાય, ચરણનીતિના વાક્ય આવી જાય, અથવા જ્ઞાનનીતિના વાક્ય જે રીતે
નારાયણ बम बम बोले मस्ती में डोले यात्रा में हर कोई महात्मा डोले स्पेशल જેકપોટ નો નંબર લાગે તો મેચ છોડીને પણ આવવું પડે ને મહાત્મા માન તો મારો આવ્યો છે અમારો નારાયણ નારાયણ આજના આ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં જુઓ તો ખરા કેટલા લોકો અહીંયા રૂપાળા બનીને આવ્યા છે તો સમયનો વધારે બગાડ ન કરતા એક પછી એક એમને આગળ બોલાવવાની અનુમતિ આપો પૂજ્યશ્રી ચાલુ દશક નહીં થાય પારાયણ પારાયણ ચાલો બધા આગળ વધીએ પ્રોગ્રામને આગળ વધારીએ નારાયણ નારાયણ સૌથી પહેલા આપણે આ એક ખાલી રૂલ તમને મળશે ફક્ત 15 સેકન્ડ એ 15 સેકન્ડમાં તમારે તમારો રોલ ડિફાઇન કરવાનો છે નહીં તો નારાયણ નારાયણ सर्किट इधर आके क्या क्या बोलने का था क्या वो बोल रहे थे वो जय 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 जल्दी बोलना है अरे एक साथ बोले जय सच्चिदानंद सर जय सच्चिद सर नहीं बोलने का वो पूज्य श्री जय सच्चिदानंद ઓકે ટાઈમ અપ ખાંડ મંગાવી હતી એ ખાંડના પૈસામાં લોચો આવ્યો છે ડિમ્પલભાઈ આ પૈસા તો તમારે આપવા જ પડશે બસમાં પતાવી દો પૈસા લીધા વગર તો આજે જવાનો જ નથી અહીંયાથી સારો સમા બસો ચાલો ચાલો सेठ कुछ दुख तो नहीं हुआ ना એને કોઈ દુઃખ નહીં અનિતા તું મારો મોંઘેરો મહેમાન નારાયણ માઇક ચાલુ છે આવાજ બંધ થઈ ગયું છે કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન અનિતા તું મારો મોંઘેરો મહેમાન 400 भैया है कोई दुख देवे कि ना देवे फिर भी मेरा फर्ज है उनकी रखवाला हूँ ठीक है राम राम संस्कृति के पहरवेश में मेरी सोच की स्वीकृति प्रदान करे और मुझे दादा भगवान प्रेरित अक्रम विज्ञान के बारे में प्रस्तुति करने की अनुमति देने की कृपा करे दादा भगवान प्रेरित 5 आज्ञा पूज्य श्री के दर्शन और उनके श्री मुख से प्रकट अमृत रत्न कणिकाओं का श्रवण एवं आचरण से ही मोक्ष प्राप्ति सत्य है टाइम अप આશરો થઈને ચાલજે નિરૂમા કહે છે પ્રેમથી રહેજો પ્રોમિસ અને પૂજ્યશ્રી કહે છે 5 આજ્ઞા એક અવતાર તો ચાલો જય સચ્ચિદાનંદ જ્ઞાનમાં આગળ વધો વધો આવું અક્રમ જ્ઞાન ફરી ક્યારેય નહીં મળે આવો દાદો ફરી ક્યારેય નહીં જડે માટે મહાત્માઓ કામ કાઢી લેજો એક્સિબી ઓછી કરજે અરે દીપક કાંઈ ઘણું કેવું ખાય તોય બી શરદી થઈ જાય અને દહીં બી ખાય તો બી શરદી થઈ જાય તો પછી ક્યારે ચાલશે ક્યારે છૂટાશે આમાંથી જો ચોપડામાં જોવું હોય તો શ્રીમદ રાજચંદ્રજી અને પ્રત્યક્ષમાં જોવું હોય તો આપણા દીપકભાઈ છે કે જેમને પોતાની રીતે બક્ષી છે પૂર્વક નમસ્કાર કરું છું જય સચ્ચિદાનંદ મહાત્માઓ બધાને જાત્રામાં મજા આવે છે ને એક કામ દાદાનું કરવું છે મારે જગત કલ્યાણ કરવું
મેં જ્ઞાન 2013માં લીધું હતું. He's been wiser in 20,000 tries it. જય સચ્ચિદાનંદ. મજા આવે છે કે નહીં એનો અર્થ એમ થયો. પૂજાશ્રીને એક રિક્વેસ્ટ છે, તમિલમાં કહીશ. નાન અડિત જત્રા તિરુપતિલ વર્ણમાનમ. એનો અર્થ છે Next જાત્રા મારી ભાવના એવી છે કે નેક્સ્ટ જાત્રા તિરુપતિમાં થાય. આપણે આ તમિલનો 4 દિવસનો પ્રોગ્રામ હોય છે. એને 4 દિવસમાં ઉજવે છે. એને એક દિવસ સૂર્ય પોંગલ કહેવાય છે, એક કામિણ પોંગલ કહેવાય છે અને એક 4 દિવસ હોય છે. આમની સ્થિતિ બી મારા જેવી છે. નારાયણ નારાયણ. હું મીરાબાઈ, કૃષ્ણની દીવાની. મારો આધાર, મારું સર્વસ્વ કૃષ્ણ જ છે. વ્રજભાષા અને મૂળ ભાષા મારવાડી, એમાં પદો તમને મળશે. એક પદ હું અહીંયા રજૂ કરું છું, પ્લીઝ બધા મારી સાથે ગાજો. પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન. ભક્તિ તો હવે જામશે. बस गिरतर गोपाल दूसरा न कोई. पतित पावन सीता वंदे वंदे जय हिंद. हमें अभी अभी मालूम पड़ा है कि आत्मज्ञानी पूज्य दीपक भाई मुंबई में आ रहे हैं. हमारी सोसाइटी में बुलाने के लिए, हमें आमंत्रित करने के लिए वहाँ जाना है, इसलिए आपको सबको आना है. जय सच्चिदानंद. થોડુંક સાઈડ ઉપર છે, તમારો ફોટો આવી જાય બસ. जिसकी प्रत्यंचा को द्रोण ने चढ़ाई थी. દિગ્વરભાઈ આવી શકશો તમે? જ્યારે જાદુગરનું નામ આવે તો ગાયબની વાત આવે, પણ હું ગાયબ કંઈ નહીં કરું. એવી વસ્તુ મગાવીશ. મારી બધાથી એક રિક્વેસ્ટ છે, જ્યારે મેજિક ચાલતું હોય તમે શાંતિ જાળવજો. અગર શો પસંદ આવે તો તાળીઓથી વધાવી લેજો, જેમ તમને ઠીક લાગે. અહીંયા બહુ મોટું મિરાકલ થવાનું છે, જે તમે કઈથી જોયું નહીં હશે. મારે કઈ ના થઈ એટલે ફાસ્ટ કરીશ. જલ્દી. ડિમ્પલભાઈને કબૂતર નહીં બનાવતા. અને ચકલી બનાવવાનું કામ કાંઈ વેસ્ટ છે, કોઈ ડિસ્ટર્બ નહીં કરતો. હવે જુઓ, આમાં આપણે બોલાવીએ તો હે જાદુ એ બોલ્યો. મહાત્માઓને જે જોઈએ છે અહીંયા આવી જાઓ. પૂજ્યશ્રીના સત્સંગમાં મળે છે. જય સચ્ચિદાનંદ. હવે આપણે પૂજા
કરો જજમાન. હું કહું એટલે તે ચમચી તમારે ગણપતિ ભગવાન સાથ ઉપર રેડવાની છે. શુદ્ધોદ સ્નાનમ કરીષ્યામિ સ્વાહા. શુદ્ધોદ સ્નાનમ તે પય સ્નાનમ કરીષ્યામિ પય સ્નાનમ તે દધિ સ્નાનમ કરીષ્યામિ સ્વાહા. कार्यक्रम प्रिया, मैं आप सबका खूब हृदयपूर्वक धन्यवाद करता हूँ. और सच्ची निष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं भारत और विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची निष्ठा रखूंगा और भारत के अखंडता को निश्चय रखूंगा और मेरे વક્રતુંડ મહાકાય. હલો હલો હા ભૂદેવ બોલું છું. હા આવું હમણાં આવું. 2 કલાકનો કાર્યક્રમ છે. 2 કલાકમાં આટોપીને આવું છું. હમણાં આવું છું. આ લોકોને પણ ઉતાવળ જ છે. હા આવું. મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુવે દેવ સર્વે કાર્યેષુ સર્વદા. આજે તો મીરા મારું રટણ કરી રહી હતી. મારા ભક્તો બધા રાહ જોતા હતા. તો ખાસ બધાને હું દર્શન દેવા આવ્યો છું. તો બધાય મોક્ષ માર્ગે ચાલ્યા છો તો બધાય મોક્ષ લઈને મારે દ્વારે બધા પહોંચી જાયજો. જય સચિદાનંદ. બસ આ બધા વાલા ભક્તો મને આ સ્વરૂપમાં જ ભજે છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ સાથે પંચાશીનો સેલ્ફી હોય એવું લાગે છે. આપણે માસ્ક કાઢી નાખજો તો સેલ્ફીમાં દેખાશે. હા અર્જુનનો હું સાથી છું, રાધાનો છું શ્યામ. યદા યદા ધર્મ કૃષ્ણનું બાળ સ્વરૂપ છે. યશોદા માનની એક્ટિંગ કરે છે. રાખ્યું છે એની પવિત્ર અને એને કઠિનાઈના હિસાબે પવિત્ર અને સુંદર બની છે. જે પવિત્ર પૂજ્ય શ્રી રામા છે જે અમને મળી રહી છે. અને આ બધા દેવદેવીને ફળ છું. એમાં મારા સફેદ લાલ અને કાળા છે. લાલ એ તામસી બતાવે છે, સફેદ એ સાત્વિક છે અને કાળા છે એ નિર્ગુણ છે. મારા 3 કલરથી એક માળા પોરવીને હું પ્રભુને ધરાવવા सब खींचे चले जाते हैं. આ સ્ટેજ ને કોઈ રિપેર કરાવો. નારાયણ. मारे जाऊं दादाजीनी जात्राમાં મારે જાઉં ગમતું નથી. આટલું ફટાફટ તાળીઓ પાડો. સૌથી શોર્ટ હતું આ. આટલું પતે તો આવું હોવો જોઈએ. ઘણી ખમ્મા મહાત્માને ઘણી ખમ્મા. હું આમંત્રણ દેવા આવેલો છું. કાલ બધા जैसलमेर अपने दादाजी के महात्माओं के कर्म खलास होने है कोनी वधने का महात्मा एक अवतारी होने का પ્રગટ થયા તે સમયનું દુઃખ છે. હે ગોર કલિકારના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર. નારાયણ. માતરમ વંદે માતરમ સુફલમ સુજલમ ચ મલયજ શીતલમ સસ્ય શ્યામલ માતરમ વંદે. નારાયણ. માઈક બાજુમાં જલ્દી ફટાફટ 10 સેકન્ડ. मैं भारत माता हूँ. मेरे मन वचन काया મારા નામની શરણ માઇક સહિત બાજુના મહાત્માઓને સમર્પિત કરું છું. और समझता का प्रतीक हूँ. मेरी संस्कृति को बचाने के लिए हजारों संत पुरुष इस भूमि पर प्रकट हुए हैं और आज
इस भूमि पर प्रत्यक्ष प्रगट ज्ञानी पुरुष प्रकट हुए નારાયણ हैं। નારાયણ 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 माइक नेक्स्ट નારાયણ બાજુમાં માઇક માઇક કોને કહેવાય ચાલુ કરો તમે નેક્સ્ટ ચાલુ કરજો હું ઝંડો બની છું તે આન બાન શાન ભારતનું છે નેક્સ્ટ વાહ माइक बाजू जो ચાલશે ત્યાંથી ભારત માતા રક્ષે સૌ કોઈ બાળ જ્ઞાની એવી કૃપા કરજો સૌ મહાત્માઓની રક્ષા કરજો મોક્ષ માર્ગે જ્યારે ભાષણ શરૂ કરે બધા શાંતિથી સાંભળીશું અને કોઈ ઊભા નહીં થાય નારાયણ. પણ નહીં કરે જય નારાયણ નારાયણ આર્મી વાળા પોલીસને ગોળી મારે છે आर्मी वाला पुलिस की सामे बंदूक राखी છે ફોટો સેશન राधा ढूंढ रही किसने मेरा जाम देखा। આ પડી ના જતા આ પડી ઓકે ફોટો સેશન ડન નેક્સ્ટ જય સચિદાનંદ નેક્સ્ટ મેરું પર્વત જેટલા ઓગા અને મોપતીના ઢગલા કર્યા પણ ક્રમિક માર્ગથી અમારી આત્માને સાધના ન થઈ આપની પાસે જ્ઞાન લઈને અમે હવે આત્માને પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગી બનશું એવી ઈચ્છા છે નારાયણ My motto is to serve the needy people in the world. Love one another with great love. Amen. આમી નેક્સ્ટ આજુબાજુ વાળા ભાગી ગયા વાલી રાની આજા નેક્સ્ટ ફોટો માટે ઉભા રહેજો નેક્સ્ટ માઇક ઓકે નેક્સ્ટ ડન નેક્સ્ટ કેરેક્ટર્સ આવી જાઓ નીચે બીજા ત્રણ આવી જાઓ જલ્દી બધા આગળ ઉપર આગળ હજી આગળ આસળ આવી જાઓ નેક્સ્ટ કેરેક્ટર્સ રેડી રાખજો જલ્દી માઇક એક મિનિટ ચાલતો माइक आपજો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજી કહ્યું કે સ્વદેશી અપનાવજો એ આત્મસંગ્રામમાં દાદાએ બતાવેલા હોમ ડિપાર્ટમેન્ટમાં રહેજો ફોરેન ડિપાર્ટમેન્ટમાં દખલ નહીં કરતા જય હિન્દ જય સચિદાનંદ जय सच्चिदानंद नऊवारी म्हणजे महाराष्ट्राची मान छान आणि अभिमान जय सच्चिदानंद દાદા સાથે ફોટોશૂટ કર્યો હતો હું પડી ગઈ હું લોલીપોપ ખાઉં હું એક વૃક્ષ છું મારું જીવન પરોપકારી છે હું ઓક્સિજન આપું છું સેવ ટ્રી પ્રણામ કરું છું આશીર્વાદ આપો દાદાના સર્વે મહાત્માઓને નાકોડાજી દેવના હંમેશા મારો પેલા શેર બજારમાં ધંધો હતો પણ પ્રયાગરાજ ડૂબકી લગાવવા ગઈ હતી બધા મને ત્યાં મારી જગ્યા નહોતી તે મને કે તમારે આવવાની જરૂર નથી જે શેર બજારમાં ધોવાઈ ગયા હોય ડૂબકી લગાવવાની જરૂર નથી કે રાસ ખુલે જય સચિદાનંદ એવા દાદા કે મહાત્મા એ લતા પટેલની પહેચાન છે કોરા કાગઝ था ये मन मेरा लिख लिया दादा इस पे तेरा દાદાજી સમર સપાચ આજ્ઞા ને સહજ હોય બોડી ચેકઅપ કર્યા છે કોઈને કોઈ બીમારી નથી એવા ભાગ્ય છે
કોઈને પગ નથી દુખતા, કોઈને નેક્સ્ટ. હું રાણી લક્ષ્મીબાઈ, હું મરતા સુધી મારા શરીરને કોઈ અંગ્રેજો છૂઈ નહીં શકે. જય સચ્ચિદાનંદ. એક વખત માતા પાર્વતી અને શિવજી વિચારતા હતા ત્યારે દરિદ્ર લોકો જમીનમાં કામ કરતા હતા તે જોઈને માતા પાર્વતી